વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વલસાડની પારનેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો હાલ હોટ ફેવરિટ બની છે, જેના પર સમગ્ર જિલ્લાની નજર ટકી છે। ખાસ કરીને પારનેરા જિલ્લા પંચાયતની બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયાઓ જંગ ખેલાઈ રહ્યો છે। ત્રણેય પક્ષોએ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે પારનેરાના મતદારો કોના પર કળશ ઢોળશે તે જોવું રહ્યું। પારનેરામાં મતદારોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવી શકે છે। વહીવટી તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાજપ પોતાનો ગઢ બચાવવા મથી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારે પરિવર્તનની લહેર હોવાનો દાવો કર્યો છે। 26 પારનેરા જિલ્લા પંચાયત બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ છે પણ એની અંદર બી જે રીતે લોકો વહેલી સવારથી જે મતદાન કરી રહ્યા છે, તો લગભગ એવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને જે અમને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એના પરથી એવું લાગે છે કે આ વખતે કંઈક પરિવર્તન દેખાઈ રહ્યું એવું લાગે છે। ઇલેક્શન તમે આજથી બહુ વખતના જોયા છે, ઘણી વર્ષના જોયા, પણ આ વખતનું એ લોકોનો કંઈક નિર્ણય કંઈ અલગ જ લાગી રહ્યો છે। ત્યારે મને એવું લાગે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં આ લોકો કંઈક કરીને કંઈ મત આપશે એવું લાગે છે। ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। આ સીટ પર હું અગાઉ જિલ્લા પંચાયત બેઠક ઉપર જીતી ચૂક્યો છું અને તે સમયે પણ પારનેરા ગામના લોકો મને બહુ સપોર્ટ આપ્યો અને આજે પણ અમે ડોર ટુ ડોર પ્રચારમાં ગયા ત્યારે એ લોકોએ વર્ષો જૂના મારા કરેલા કામોને એ લોકોએ બિરદાવ્યા પણ છે અને મને એવું કીધું છે કે તમે આવ્યા છો તો સવાલ જ નહીં મળે, તમને જ મત આપીશું। એવી રીતે એ લોકોની વાત સાંભળી ત્યારે ખરેખર મને પણ આનંદ થયો છે।